નમસ્કાર બાળકો, આપણે ધોરણ 10 પ્રકરણ 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ લાસ્ટ સ્ટેજમાં પહોંચ્યા છીએ. ગયા વિડીયોની અંદર તમે આધુનિક આવર્ત કોષ્ટક શીખ્યા. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોના ગુણધર્મો વિશે કેટલોક અભ્યાસ તમે કર્યો કે કેવી રીતે એની ઇલેક્ટ્રોન રચનામાં ફેરફાર થાય છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહોની ગોઠવણી અને આવર્તોની ગોઠવણી કેવા પ્રકારની રહેલી છે એની ચર્ચા પણ તમે કરી કે કેટલા આવર્તો, કેટલા સમૂહો અને સમૂહો અને આવર્તોમાં વિભાજન કરવાનું મેઇન રીઝન શું હતું એ પણ આપણે લાસ્ટ વિડીયોમાં ચર્ચા કરી. હવે મેં તમને કહ્યું એ પ્રમાણે કે આ પાઠમાં આપણે છેલ્લા સ્ટેજમાં છીએ, એટલે કે આપણે શીખવા જઈ રહ્યા છીએ આધુનિક આવર્ત કોષ્ટકમાં વલણ. વલણ મીન્સ ટ્રેન્ડ ઇન ધ મોડર્ન પીરિયડિક ટેબલ. આધુનિક આવર્ત કોષ્ટકમાં એક ટ્રેન્ડ છે, મતલબ ટ્રેન્ડ એટલે ફેશન. આપણે ફેશન હોય તો એક નિશ્ચિત ગોઠવણી હોય, બરાબર. એ નિશ્ચિત ગોઠવણી પ્રમાણે ચાલતા હોય. આજે યુનિફોર્મ શાળાની અંદર હોય તો શાળાનો એક પરમનન્ટ યુનિફોર્મ હોય, એક નિશ્ચિત ગોઠવણી હોય. બોયઝ ગર્લ્સના પરમનન્ટ યુનિફોર્મ હોય, વ્યવસ્થિત ગોઠવણી હોય, એનો એક ટ્રેન્ડ હોય. એમ આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને ગોઠવેલા છે, પણ યોગ્ય ટ્રેન્ડમાં ગોઠવેલા છે, યોગ્ય એક માળખાથી ગોઠવેલા છે, જેને આવર્તનીય ગુણધર્મો કહેવાય, જેને તત્વોના આવર્તનીય ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આપણે હવે આ પાઠના આ મુદ્દાની અંદર આવર્તનીય ગુણધર્મો એટલે શું, ઉદાહરણ આપો, એવું શીખવા જઈ રહ્યા છીએ. હવે આવર્તનીય ગુણધર્મો એટલે શું? તો મિત્રો, તત્વના ગુણધર્મો આવર્ત કોષ્ટકમાં એની ઇલેક્ટ્રોન રચના પર આધારિત હોય. તત્વના જે ગુણધર્મો આધુનિક આવર્ત કોષ્ટકમાં કોના પર આધારિત હોય? ઇલેક્ટ્રોન રચના પર આધારિત હોય. એટલે કે ઇલેક્ટ્રોન રચનાને આધારે તત્વોને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે. તો એ જે વસ્તુ કરવામાં આવેલી છે એને કહેવાય છે આવર્તનીયતા. તત્વોના ગુણધર્મોમાં આવર્તનીયતા. તો જો મુદ્દો તમને આપ્યો છે કે તત્વના જે ગુણધર્મો ઇલેક્ટ્રોન રચનાને આધારે નક્કી કરવામાં આવે છે, તત્વોની ઇલેક્ટ્રોન, તમને બધાને એ પણ ખબર હોય કે દરેક તત્વથી બીજા તત્વ તરફ જતા પરમાણુ ક્રમાંક બદલાય અને ઇલેક્ટ્રોન રચના પણ બદલાય. એટલે ઇલેક્ટ્રોન રચના બદલાય એટલે તત્વના ગુણધર્મો બદલાય. એટલે તત્વના જે ગુણધર્મો ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખતા હોય એવા ગુણધર્મોને આવર્તનીય ગુણધર્મો કહેવાય છે. નિશ્ચિત ક્રમે કેટલાક ગુણધર્મો રિપીટ થતા હોય, પુનરાવર્તિત થતા હોય, જેમ કે તત્વની સંયોજકતા. બરાબર. હમણાં હું તમને આવર્ત કોષ્ટકના આધારે કહીશ કે સંયોજકતા કેવા પ્રકારે બદલાતી હોય. પરમાણવીય ત્રિજ્યા નિશ્ચિત રોટેશન મુજબ બદલાતી જતી હોય. પરમાણવીય ત્રિજ્યા છે બદલાતી જતી હોય. આપણે કેમ ઘણી વખત ગોઠવીએ કે ઊંચા હાઇટવાળા વ્યક્તિથી ક્રમશઃ નીચા વ્યક્તિ તરફ આવેલા છે, ઉતરતો ક્રમ લઈએ ઘણી વખત. એ પરમાણવીય ત્રિજ્યામાં ઉતરતો ક્રમ પણ હોય છે, નીચે તરફ જતા જાવ એમ. પરમાણુ ત્રિજ્યામાં ચડતો ક્રમ પણ હોય છે, બરાબર. તો જેમ તમે એક બાજુથી બીજી બાજુ તરફ જાઓ, પરમાણુ ત્રિજ્યામાં ચડતો ઉતરતો ક્રમ કેમાં કઈ રીતે હોય એ તમારા આ મુદ્દામાં શીખવાનું છે. ત્રિજ્યા એટલે એ તત્વનું પરમાણુય કદ નક્કી કરી દઈએ. પછી તત્વમાં જે ધાત્વીય ગુણધર્મ કે અધાત્વીય ગુણધર્મ હોય, કઈ બાજુએ આવર્ત કોષ્ટકમાં ધાતુ તત્વો ગોઠવાયેલા છે, કઈ બાજુએ અધાતુ તત્વો ગોઠવાયેલા છે, એ ગુણધર્મની ચર્ચા પણ આપણે કરીશું. વિદ્યુત ઋણતાનો મુદ્દો એવો છે જે તમારે કોર્સમાં પાઠમાં આવતો નથી. વિદ્યુત ઋણતા શબ્દ આવતો નથી, બરાબર. મતલબ આગળ ઉપર 11-12ની અંદર વિદ્યુત ઋણતા આવશે, આયોનિક, બરાબર, આયોનાઇઝેશન આવશે એના માટેનું, અને વિદ્યુત ઋણતા બંને પણ આવશે. ઇલેક્ટ્રોન બંધુતા આવશે, આયનીકરણ એન્થાલ્પી આવશે. વિદ્યુત ઋણતા,
આયનીકરણ, એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન બંધુતા આ મુદ્દાઓ અત્યારે તમારા કોર્સમાં નથી. એ આવર્ત કોષ્ટકમાં એ ગુણધર્મોનો પણ તમારે અભ્યાસ કરવાનો હોય જ છે, પણ એ આપણા કોર્સમાં નથી. તો ચાલો આપણે 3 ગુણધર્મોની ચર્ચા કરીશું: સંયોજકતા, પરમાણુ ત્રિજ્યા, પરમાણુ કદ. પણ એ પહેલાં હું તમને હજુ એક વખત એક વ્યાખ્યા આપું છું કે આધુનિક આવર્ત કોષ્ટકમાં જો ગુણધર્મની આવર્તનીયતાની પાછી એક વ્યાખ્યા છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વના ગુણધર્મો તત્વની નિશ્ચિત રીતે બદલાતી ઇલેક્ટ્રોન રચના પર આધારિત હોય છે, જેને ગુણધર્મોમાં આવર્તનીયતા કહે છે. આ વ્યાખ્યા તમને હેલી પડે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વના ગુણધર્મો તત્વની નિશ્ચિત રીતે બદલાતી ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખે અને ગુણધર્મોમાં આવર્તનીયતા કહેવાય. કેવી રીતે? તો આપણે એના માટે સંયોજકતાથી વાત કરીશું. ચાલો, આપણો મુદ્દો આવશે સંયોજકતા. તો મિત્રો, સંયોજકતાની વ્યાખ્યા તમારે આવી ગઈ છે. સંયોજકતા એટલે શું? તો તમને બધાને ખબર હોય કે તત્વની બાહ્યતમ કક્ષામાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન, એટલે કે છેલ્લી કક્ષામાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન, સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ 2, 8, 1. તો છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન કાં તો એ ગુમાવે છે અને કાં તો એ મેળવે છે. એટલે એને કહેવાય આપલે થતા હોય, આપવાના અથવા તો લેવાના. એટલે એ આપલે થતા ઇલેક્ટ્રોન અથવા ઘણી વખત આપણે ભાગીદારી થતા ઇલેક્ટ્રોન લેતા હોય. તો આપલે કે ભાગીદારી થતા ઇલેક્ટ્રોનને એ તત્વની સંયોજકતા કહેવાય. મેં તમને વ્યાખ્યા ધોરણ 9ની અંદર પણ આપેલી હતી કે તત્વની બાહ્યતમ કક્ષામાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન એટલે કેવા ઇલેક્ટ્રોન? તો કે આપલે થતા હોય કે ભાગીદારીમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન, એ સંખ્યાને એ તત્વની સંયોજકતા કહેવાય. હું હમણાં કેટલાક તત્વોની સંયોજકતા વિશે વાત કરીશ, પણ એની બીજી 2 રીતે વ્યાખ્યા આપી છે એ જોઈ લઈ કે કોઈ એક તત્વની અન્ય તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતા. બરાબર, એક તત્વ અન્ય તત્વ સાથે સંયોજાય છે તો એના માટેનું કોઈક કારણ હશે ને. બરાબર, એક ક્ષમતાને એ સંયોજકતા કહેવાય. તો એના માટેનું કારણ એ છે કે એ ઇલેક્ટ્રોન આપે છે અથવા તો લે છે અથવા તો એ ભાગીદારી કરે છે, એટલે અન્ય તત્વ સાથે સંયોજાય છે. તો એ જે સાપેક્ષ ક્ષમતા છે એની સંયોજકતા કહેવાય. અને સંયોજકતાનો આધાર કોની ઉપર હોય? તો કે બાહ્યતમ કક્ષામાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર હોય. છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય ને એને આપણે શું કહીએ ખબર હે ને તમને? સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ. તો એ સંયોજકતાનો આધાર બાહ્યતમ કક્ષામાં ગોઠવાયેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર રહેલો છે. છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોનની સંયોજકતા હોય એ આપણે જાણતા હોઈએ. આપણે હમણાં 1 થી 20 તત્વોની સંયોજકતા વિશેની વાત કહીશું તમને. બરાબર, અથવા તો તમે એમ પણ વિચારો કે આપણે કોઈ તત્વો હોય એની અષ્ટક રચના પૂરી થયેલી હોય. તો અષ્ટક રચના પૂરી થયેલી હોય તો માનો કે સોડિયમની ઇલેક્ટ્રોન રચના 2, 8, 1 છે, છેલ્લી કક્ષામાં 1 છે. બરાબર, તો એની સંયોજકતા 1. છેલ્લી કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન, સંયોજકતા 1. પણ ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના 2, 8, 7 છે. તો છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તો 8માંથી 7 બાદ કરો, કેટલા આવ્યા? 1. તો એની પણ સંયોજકતા 1. તો એના માટેની વાત જો અહીંયા તમને કીધેલી છે કે સંયોજકતાનું મૂલ્ય બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલું હોય. જો છેલ્લી કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એની સંયોજકતા 1, 2 કે 3 થાય. એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલું, કારણ કે તે ગુમાવે એટલે કા +1, +2 કે +3 એની સંયોજકતા થાય. અથવા કરીને હવે માનો કે ક્લોરીન જેવું તત્વ હોય કે જેની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય, તો આ મૂલ્યને 8માંથી બાદ કરતા જે મળતું મૂલ્ય હોય એની સંયોજકતા. એટલે કે જો 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષામાં, તો 8માંથી બાદ કરો, 8માંથી 5 બાદ કરો તો 3, તો સંયોજકતા 3. 8માંથી 6 બાદ કરો તો સંયોજકતા 2. 8માંથી 7 બાદ કરો તો સંયોજકતા 1. મતલબ જો કોઈ તત્વની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો એની સંયોજકતા 3, 2 કે 1 થાય. કારણ કે 5 ઇલેક્ટ્રોન હોય તો 3 મેળવે
3 મેળવે એટલે સંયોજકતા 3. 6 ઇલેક્ટ્રોન હોય તો 2 મેળવે, 8માંથી 6 બાદ કરો એટલે 2. 7 ઇલેક્ટ્રોન હોય તો 1 મેળવે એટલે 8માંથી 7 બાદ કરો એટલે 1. જો કોઈ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો સંયોજકતા 1, 2 કે 3. 5, 6 કે 7 હોય તો પણ સંયોજકતા તો 1, 2 કે 3 થવાની જ છે, બરાબર. એ મેળવે છે એટલા માટે. તો આવું તમારે કામ કરવાનું છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો, પછી એના ઉપરથી સંયોજકતા મેળવું. મેં તમને આઈડિયા આપી દીધો કે જો બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય તો સંયોજકતા 1. બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, હવે ઇલેક્ટ્રોન રચના તો તમને હવે આવડવી જોઈએ. તો બાહ્યતમ કક્ષામાં 2 હોય તો સંયોજકતા 2, બાહ્યતમ કક્ષામાં 3 હોય તો સંયોજકતા 3. બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય ને તો સંયોજકતા +or-4 અથવા તો 4. પણ બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય તો સંયોજકતા 3. એવી રીતે 6 ઇલેક્ટ્રોન હોય તો 2, 7 હોય તો 1. આવું તમને અગાઉ પણ સમજાવી દીધું છે. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ સંયોજકતામાં થતા ફેરફારો વિચારો, એને ગુણધર્મના અંદર આવર્તનીયતા કહેવાય. જો હાઇડ્રોજન સંયોજકતા 1, હિલિયમ તો નિષ્ક્રિય છે. હવે લિથિયમથી શરૂ કરો. લિથિયમ ઇલેક્ટ્રોનના 2, 1, છેલ્લી કક્ષામાં 1, સંયોજકતા 1. બેરેલિયમ 2, 2, સંયોજકતા 2. બોરોન 2, 3, સંયોજકતા 3. કાર્બન 2, 4, સંયોજકતા 4. ખબર પડી ગઈ? ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ છું આવર્ત કોષ્ટકની અંદર નિયમિતપણે બદલાતી જાય છે સંયોજકતા, બરાબર. આપણે કાર્બન પછી વાત કરીએ તો નાઇટ્રોજન 2, 5 તો સંયોજકતા 3, -3. ઓક્સિજન 2, 6, 2 મેળવી, સંયોજકતા -2, બરાબર. પછી ફ્લોરિન 2, 7, સંયોજકતા -1. તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જામ સંયોજકતામાં ક્રમશઃ યોગ્ય ફેરફારો થયા છે, એને ગુણધર્મોમાં આવર્તનીયતા કહેવાય છે. તો આપણે સંયોજકતાની અંદર ગુણધર્મોમાં આવર્તનીયતા શીખ્યા. હવે તત્વના પરમાણ્વીય કદ, પરમાણ્વીય ત્રિજ્યા, એ ગુણધર્મની અંદર આપણે આવર્તનીયતા શીખીશું. પરમાણ્વીય કદમાં જ શીખવું છે, પણ કોઈ પણ તત્વના પરમાણુનું કદ એની ત્રિજ્યા ઉપરથી નક્કી થઈ જાય. એ તત્વના પરમાણુની ત્રિજ્યા ઉપર, કારણ કે પરમાણુને આપણે ગોળાકાર કલ્પીએ. જો પરમાણુને ગોળાકાર કલ્પવામાં આવે તો પરમાણ્વીય કદ શબ્દ પરમાણ્વીય ત્રિજ્યાનો ઉલ્લેખ કરે છે. મતલબ એ તત્વનું પરમાણ્વીય કદ નક્કી કરવું હોય તો તમે ત્રિજ્યા નક્કી કરો. પછી ગોળાકાર હોય તો ગોળ પદાર્થની ત્રિજ્યા ઉપરથી ક્ષેત્રફળ કે કદ નક્કી કરવું હોય તો πr² સૂત્રનો ઉપયોગ કરી ત્રિજ્યા જાણતા હોય તેનું કદ મળી જાય. એમાં કાંઈ પછી મોટી વાત નથી. એટલે આપણે કદ નક્કી કરવું છે, પણ કદ આપણે ત્રિજ્યા પરથી નક્કી કરશું. એટલે આપણે આની અંદર ચર્ચા પરમાણ્વીય ત્રિજ્યાની કરીશું. કદની ચર્ચા થઈ ગઈ કહેવાય ત્રિજ્યાની. તો મિત્રો આપણે પરમાણ્વીય ત્રિજ્યા શીખીશું. તો એક સ્વતંત્ર પરમાણુ ત્રિજ્યા એટલે શું? કોઈ પણ તત્વના પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યાની વ્યાખ્યા કેવી હોય તો ત્રિજ્યા એટલે શું? તો કોઈ એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી એની બાહ્યતમ કક્ષામાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન સુધીનું અંતર એટલે એનું પરમાણ્વીય ત્રિજ્યા. જો વ્યાખ્યા આપી છે, એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી એની સૌથી બહારની કક્ષામાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન વચ્ચેના અંતરને અથવા એના સરેરાશ અંતરને પરમાણ્વીય ત્રિજ્યા કહે છે. જો હું માની લ્યો કે સોડિયમની વાત કરું, સોડિયમની ઇલેક્ટ્રોન રચના 2, 8, 1 છે. કેટલી છે? 2, 8, 1 છે. હવે તમે અહીંયા એની કક્ષા જુઓ. આ સોડિયમનું પરમાણ્વીય કેન્દ્ર, આ કેન્દ્ર છો. હવે પછી ગોઠવતા જઈશું પહેલી કક્ષા જેમાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષા જેમાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષા જેની અંદર 1 ઇલેક્ટ્રોન. હવે હું તમને અહીંયા સમજાવું છું. આ કેન્દ્ર છે, આને આપણે ન્યુક્લિયસ કહી દઈએ, બરાબર. આ પહેલી કક્ષા છે, આ બીજી કક્ષા છે. આ કક્ષાનો ક્રમ લખજો. આ ત્રીજી કક્ષા છે.
હવે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય છે. તમે જાણો છો કે ઇલેક્ટ્રોનને આપણે આ રીતે દર્શાવીએ. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય છે, ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન સમાય છે. આ એક જ ઇલેક્ટ્રોન જો એનું પરમાણુ બંધારણ જો 2 8 1. હવે મારે ત્રિજ્યા કેવું હોય તમે વિચારો જી. તો આ ન્યુક્લિયસ છે ત્યાંથી છેલ્લી કક્ષામાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન સુધીનું અંતર, મિત્રો આ એની ત્રિજ્યા થાય કે ના થાય વિચારો જી. ઘાટું કરતો છું, થાય કે ના થાય? બરાબર. પરમાણુના કેન્દ્રથી સૌથી બહારની કક્ષામાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર એટલે પરમાણુ ત્રિજ્યા. આ મેં તમને સોડિયમ વિશે વાત કરી. કોઈ પણ તત્વનો પરમાણુ હોય એની તમારે ઇલેક્ટ્રોન રચના લખવાની અને બાહ્યતમ કક્ષામાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન સુધીનું અંતર કહી દેવાનું. માનો કે મેં અહીંયા મેગ્નેશિયમ લખ્યું તો 2 8 2, તો છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય તો એ બીજા ઇલેક્ટ્રોન અને પહેલા ઇલેક્ટ્રોન, તો એ માટેનું સરેરાશ અંતર શબ્દ એટલે લીધો છે. બરાબર. એ અંતર આવે ને એ અંતર એટલે પરમાણુય ત્રિજ્યા. મેગ્નેશિયમની પરમાણુય ત્રિજ્યા થઈ ગઈ. એલ્યુમિનિયમ લીધું હોય તો 3 ઇલેક્ટ્રોનનું સરેરાશ અંતર લઈ લ્યો. પરમાણુય ત્રિજ્યા સરેરાશ શબ્દ એટલા માટે ઉપયોગમાં લીધો છે કારણ કે બાહ્યતમ કક્ષામાં વધુ ઇલેક્ટ્રોન પણ હોઈ શકે, એટલે એ બધા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર જોઈ લેવાનું ને સરેરાશ જે આવે ને એ સાચું અંતર, એ એની પરમાણુય ત્રિજ્યા. તો એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી બાહ્યતમ કક્ષામાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન વચ્ચેના સરેરાશ અંતરને એ તત્વની પરમાણુય ત્રિજ્યા કહેવાય. દાખલા તરીકે સોડિયમની પરમાણુય ત્રિજ્યા આપણે નક્કી કરી. હવે બાળકો મારે તમને આની અંદર એક ખાસ વાત કહેવી છે. બરાબર. કોઈ પણ તત્વની પરમાણુય ત્રિજ્યા છે ને ક્યાં એકમમાં મપાય, કારણ કે એક તો તત્વનો પરમાણુ અત્યંત સૂક્ષ્મ હોય, એટલો સૂક્ષ્મ હોય કે એનો એકમ માપવા માટેનો એકમય સૂક્ષ્મ હોવો જોઈએ. તો તત્વની પરમાણુય ત્રિજ્યા એંગસ્ટ્રોમ અથવા તો પિકોમીટર નામના એકમ વડે કરવામાં આવે છે. એંગસ્ટ્રોમ. બરાબર. અહીંયા તમને એકમ દર્શાવ્યો છે એ ઉપર મીંડું કરવાનું, આ એંગસ્ટ્રોમ કહેવાય. પિકોમીટરની સંજ્ઞા છે PM. આ એકમની અંદર કોઈ પણ તત્વના પરમાણુની પરમાણુય ત્રિજ્યા નક્કી કરવામાં આવે છે. ચાલો હવે પરમાણુ ત્રિજ્યાનો આ એકમ એંગસ્ટ્રોમ કેટલો નાનો છે એ તમને કહી દઉં. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻8 સેન્ટીમીટર અથવા એને કહેવાય 10⁻10 મીટર. યાદ રાખજો બાળકો, ટૂંકા પ્રશ્નમાં પૂછાતી વિગત છે. 1 એંગસ્ટ્રોમ એટલે કેટલા મીટર? 10⁻10 મીટર, 10⁻8 સેન્ટીમીટર. એવી જ રીતે માનો કે એનાથી આપણે જો એકમ નાનો ગણીએ તો PM પિકોમીટર છે. 1 PM બરાબર 10⁻12 મીટર. 1 પિકોમીટર બરાબર 10⁻12 મીટર. બરાબર. આ પણ એક એકમ છે. શેનો એકમ છે? તત્વની પરમાણુય ત્રિજ્યાનો એકમ છે. તો અહીંયા હું તમને હાઇડ્રોજન તત્વની પરમાણુય ત્રિજ્યા કહી દઉં છું, કારણ કે એના કેન્દ્રથી બાહ્યતમ કક્ષામાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન સુધીનું અંતર માપ્યું તો 37 PM આવે છે. કેટલું આવે છે? 37 PM. એટલે તમને નીચે લખી દીધું છે હાઇડ્રોજનની પરમાણુય ત્રિજ્યા 37 PM છે. PM એટલે પિકોમીટર છે. હાઇડ્રોજન તત્વની પરમાણુય ત્રિજ્યા 37 PM છે. આ યાદ રાખજો, ટૂંકા પ્રશ્નમાં પૂછી શકે છે. તો હવે મિત્રો આ તો આપણે શું શીખ્યા? પરમાણુ ત્રિજ્યા નક્કી કરતા શીખ્યા. તો એમ કીધું કે ભાઈ પરમાણુ ત્રિજ્યા આ રીતે નક્કી થાય કે કોઈ સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી બાહ્યતમ કક્ષામાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન સુધીનું અંતર એટલે તત્વની પરમાણુ ત્રિજ્યા. પણ આ પરમાણુ ત્રિજ્યા આવર્ત કોષ્ટકની અંદર કેવી રીતે ફેરફાર થાય છે, જુદા જુદા તત્વોની અંદર પરમાણુ ત્રિજ્યામાં કેવા ફેરફાર થાય છે ને
એની ચર્ચા મારે તમને કહેવાની છે. એને કહેવાય ગુણધર્મમાં આવર્તનીયતા. ઉપર પ્રશ્ન વાંચો. આવર્ત અને સમૂહના તત્વોનું પરમાણ્વીય કદ એટલે કે પરમાણ્વીય ત્રિજ્યા સમજાવો. તો ચાલો આપણે પહેલાં ચર્ચા કરીશું સમૂહમાં તત્વના પરમાણ્વીય ત્રિજ્યામાં થતા ફેરફારો. પરમાણ્વીય કદમાં થતા ફેરફારો પણ શેમાં? સમૂહમાં. શેમાં? સમૂહ. કોઈ પણ સમૂહમાં તત્વની પરમાણ્વીય ત્રિજ્યામાં કેવા ફેરફારો થાય એની ચર્ચા કરી. પહેલી વાત, કોઈ પણ સમૂહમાં આવર્ત કોષ્ટકની અંદર કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એ તત્વની પરમાણ્વીય ત્રિજ્યા વધતી જાય છે. ઉપર લખ્યું છે પરમાણ્વીય કદ કે ત્રિજ્યા વધવાનું વલણ હોય છે. તમને પ્રશ્ન થાય કે શા માટે વધે છે? કોઈ પણ તત્વના કોઈ પણ આવર્ત કોષ્ટકની અંદર કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે એ તત્વની પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. શું કામ? તો બાળકો સાવ સિમ્પલ વાત છે. કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ કક્ષા વધતી જાય ને, એટલા માટે ત્રિજ્યા વધે છે. તમે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખો તો 1, લિથિયમની ઇલેક્ટ્રોન રચના લખો, જો હું બાજુમાં લખતો જાઉં છું 2 1 તો 2 કક્ષા થઈ. સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખો તમે 2 8 1 2 8 1 તો 3 કક્ષા થઈ. સીધી વાત છે, કક્ષા વધે એટલે કેન્દ્રથી અંતર વધે. પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના લખો તો 2 8 8 1 તો છેલ્લી કક્ષા એટલે ચોથી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તમે વર્તુળ દોરતા હોય તો આ પહેલી કક્ષા, આ ન્યુક્લિયસ, આ ન્યુક્લિયસ, બરાબર, સમજો વ્યવસ્થિત. હવે આ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચનામાં આ 1 ઇલેક્ટ્રોન, બરાબર, આ 1 કક્ષામાં, તો કેન્દ્રથી અંતર ઓછું હોય એટલે ત્રિજ્યા ઓછી હોય. પણ તમે લિથિયમની ઇલેક્ટ્રોન રચના વિચારો, તો લિથિયમમાં 2 કક્ષા, આ 1 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છે તો કેન્દ્રથી અંતર વધ્યું. સોડિયમ તો કે હજી એક વર્તુળ થયું. હવે 1 ઇલેક્ટ્રોન, એમાં 1 ઇલેક્ટ્રોન છે પણ ત્રીજી કક્ષામાં છે તો ત્યાં પાછું અંતર વધ્યું. પોટેશિયમ તો કે ભાઈ હજી ચોથી કક્ષા છે તો ચોથી કક્ષાનું જે ગોઠવાયેલા ઇલેક્ટ્રોન હોય એ ગોઠવાયેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી પાછું અંતર વધ્યું. તો જેમ જેમ તમે નીચે આવેલા જાઓ એમ એક નવી કક્ષા ઉમેરાય. તો અહીંયા તમને કીધું છે, બરાબર, પરમાણ્વીય કદ વધે. હું કામે વધે? એનું કારણ મેં તમને કીધું, નવી કક્ષા ઉમેરાવાને કારણે. જો ઉપર આપ્યું છે, કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા નવી કક્ષા ઉમેરાય, એના લીધે કેન્દ્ર અને બહારની કક્ષા વચ્ચેનું અંતર વધે. તેથી જ કેન્દ્રીય વીજભાર વધે. બરાબર, કેન્દ્રીય વીજભાર ભલે વધે પણ પરમાણ્વીય કદ વધે. આ વાક્ય પણ યાદ રાખજો. તેથી જ કેન્દ્રીય વીજભાર વધવા છતાં પરમાણ્વીય કદ વધે. કેન્દ્રીય વીજભાર એટલે વધ્યો, કેન્દ્રથી, જો કેન્દ્ર ધન વીજભાર ધરાવતો હોય, પ્રોટોન હોય, તમે કેન્દ્રથી દૂર આવેલા જાઓ તો કેન્દ્રની અંદર તો ધન વીજભાર છે એ વધુ વધતો જશે, એટલા માટે. બરાબર, ચાલો હવે જુદા જુદા તત્વની પરમાણ્વીય ત્રિજ્યા કેમ વધે છે એ મેં તમને કીધું. નવી કક્ષા ઉમેરે તો કેટલી હોય એ હું તમને કહી દઉં. હાલો, આપણે પરમાણુ ત્રિજ્યા એક સમૂહની લઈએ છીએ બાળકો. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ઉપરથી નીચે તરફ પરમાણુ ત્રિજ્યા એક જ સમૂહના તત્વોની લઈએ છીએ. બાકીના બીજા બધા સમૂહમાં વધે જ છે પણ આપણે એકની ચર્ચા કરીશું. ઉપરથી નીચે તરફ જાઓ પરમાણુ ત્રિજ્યા વધે. જુઓ, હાઇડ્રોજન 37 pm મેં તમને કીધેલું હતું. સોડિયમ, ત્યારબાદ લિથિયમ 152 pm, 152 પછી સોડિયમ 186 pm, પોટેશિયમ 231 pm, રૂબિડિયમ 244 pm અને સીઝિયમ 262 pm. જેમ જેમ એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા ગયા એમ પરમાણ્વીય ત્રિજ્યા વધતી ગઈ. હાઇડ્રોજન 37 pm, લિથિયમ 152 pm. આ યાદ રાખજો, યાદ રહી શકે એટલી. ટૂંકા પ્રશ્ન તરીકે પૂછી શકાય. વિકલ્પમાં પૂછ્યું તો આપણને ખબર પડવી જોઈએ. તમને એમ પૂછ્યું કે પોટેશિયમની પરમાણ્વીય ત્રિજ્યા વધારે આવશે કે ઓછી આવશે સોડિયમ કરતાં, તો ખબર પડવી જોઈએ વધારે આવશે. ત્રિજ્યાનો આંકડો ગોખો નહીં તો કાંઈ નહીં, પણ ખબર પડવી જોઈએ કે આ પરમાણ્વીય ત્રિજ્યા વધે છે, એ માહિતી હોવી જોઈએ.
એટલે પરમાણુ ત્રિજ્યા વધતી જાય છે. શું કામ વધતી જાય છે? મેં કીધું એમ કે સમૂહમાં કેન્દ્રીય વીજભાર વધવા છતાં, કારણ કે કેન્દ્રમાં તો વીજભાર વધશે, કારણ કે તમે કેન્દ્રથી દૂર જાઓ છો, પણ કેન્દ્રથી અંતર વધતા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર વધે છે. પરિણામે પરમાણુય ત્રિજ્યા વધે છે. નીચેનો મુદ્દો સમજો કે એક જ સમૂહમાં કેન્દ્રીય વીજભાર વધવા છતાં ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ ઘટે છે. પરિણામે અંતર વધે છે એટલે ત્રિજ્યા વધે છે. કારણ કે ઇલેક્ટ્રોન દૂર જાય એટલે કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ ઘટે, એટલા માટે ત્રિજ્યા વધતી જાય છે. આમ કોઈ પણ, જો આમ તમને એક વ્યાખ્યા કહી દઉં કે આમ કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ત્રિજ્યા વધે. આ નીચેનો જે શબ્દ છે બહુ મહત્વનો છે. કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ત્રિજ્યા વધતી જાય છે. રેડી? આ સમૂહમાં ત્રિજ્યાની વાત. બે મુદ્દાને કોન્સન્ટ્રેટ કરજો. કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જવા પરમાણુ ત્રિજ્યા વધે, એનું કારણ કક્ષા વધે, કેન્દ્રથી અંતર છે એ વધતું જાય. બરાબર? નવી નવી કક્ષા ઉમેરે એટલે કેન્દ્રથી અંતર વધતું જાય. હા, પછી કેન્દ્રીય વીજભાર છે એ વધતો હોવા છતાં કેન્દ્રથી અંતર વધતું હોવાથી એની ત્રિજ્યા વધે છે. હવે આવી વાત કરીશું આવર્તમાં પરમાણુય ત્રિજ્યા. પરમાણુય ત્રિજ્યાની જ વાત કરવી છે, પણ શેમાં? આવર્તમાં. આવર્ત એટલે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એટલે આવર્તમાં જાઓ છો તમે. તો એની અંદર પરમાણુય કદ કે પરમાણુય ત્રિજ્યા, જો એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ પરમાણુય ત્રિજ્યા મેં તમને હમણાં સમજાયું વધતી જાય તો આવર્તમાં ઘટતી જાય. એક જ આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એટલે પરમાણુય ત્રિજ્યા ઘટતી જાય. એનું કારણ કીધું છે, જુઓ તમને. કેન્દ્ર, જો કોઈ પણ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા કેન્દ્રીય વીજભાર વધતા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ વધે છે. ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ છો તો કક્ષા તો એટલી જ રહેવાની છે. માનો કે તમે બીજું આવર્ત લેશો તો 2 જ કક્ષા રહેશે, ત્રીજું આવર્ત લેશો તો કેટલી કક્ષા લેશે? 3 જ કક્ષા રહેશે. કક્ષા તો એટલી જ રહે, બરાબર? પરંતુ વીજભાર, કેન્દ્રીય વીજભાર વધતો જશે, કારણ કે પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોનની સંખ્યા તો વધતી જાય ને. હું તમને હમણાં ઉદાહરણ આપું છું, ચાલો ને. એટલે કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ વધે અને અંતર ઘટે, એના કારણે પરમાણુય કદ ઘટે છે. આપણે એક ઉદાહરણ પણ સમજીશું. એટલે હવે કહેવાય કે કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણુય ત્રિજ્યા ઘટતી જાય છે. ચાલો એના માટેનું ઉદાહરણ સમજીએ તો જ તમને વસ્તુ સમજાશે. હું તમને અહીંયા પરમાણુય ત્રિજ્યા લિથિયમથી આપણે બીજા આવર્તનને ફોલો કરીશું. કેટલામાં આવર્તને ફોલો કરીશું? બીજા આવર્તને. અને જોજો, લિથિયમ પછી તમને ખબર છે કયું આવે બીજા આવર્તમાં. તમને ના ખબર, હું તો આખું આવર્ત કોષ્ટક તો ના લેતો હોય હે. તમારી સામે આવર્ત કોષ્ટક રાખો. બેરિલિયમ, પછી થોડીક જગ્યા આવે, તમને ખબર હશે. પછી બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. મેં જગ્યા નથી મૂકી, આપણે સમજવું જ છે તો જગ્યા શું મૂકીએ હે. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. હવે પરમાણુય ત્રિજ્યા ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ ઘટતી જાય, બરાબર? જો હું તમને વસ્તુ સમજાવવા માંગુ છું, પહેલાં એ સમજી લો. આ લિથિયમ છે એની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? તો કે 2 1. બેરિલિયમની કેટલી છે? તો કે 2 2. બોરોનની કેટલી છે? તો કે 2 3. હવે તમને ખબર હોય કક્ષા તો બધાયની 2 2 જ છે. હવે આની આપણે માનો કે આ પરમાણુ કેન્દ્ર, આ પહેલી કક્ષા, હવે આ પહેલી કક્ષા, આ 2 ઇલેક્ટ્રોન, હવે આ બીજી કક્ષા. હવે વસ્તુ સમજો, લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન છે અને કેન્દ્રની અંદર 3 પ્રોટોન છે. કેન્દ્રમાં 3 પ્રોટોન એટલે એનો વીજભાર વધ્યો કેન્દ્રમાં. અને બાહ્યતમ કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન છે. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એ તમે જુઓ, 1 ઇલેક્ટ્રોન છે. એટલે હવે પરમાણુના કેન્દ્રથી તો આ બધાયમાં અંતર તો હરખું જ થાય, કારણ કે બધાયની અંદર બાહ્યતમ કક્ષા એટલે કે બીજી કક્ષા જ છે, બધાયમાં બીજી કક્ષા છે. હવે આપણે ત્રિજ્યા એટલે પરમાણુના કેન્દ્રથી અંતર કહેતા, તો બધાયનું અંતર હરખું જ થવાનું છે. પણ તોય ત્રિજ્યા ઘટે,
કારણ શું? જો તમને કીધું કેન્દ્રીય વીજભાર વધે, કેન્દ્રમાં 3 પ્રોટોન અને બહાર એક જ ઇલેક્ટ્રોન, તો જેમ કેન્દ્રીય વીજભાર છે એ વધે છે, બરાબર, એમ પરમાણુય ત્રિજ્યા ડાબી બાજુથી જમણી બાજુ તરફ જેમ ઘટતી જાય. હવે તમે જુઓ બેરિલિયમમાં 2 ઇલેક્ટ્રોન છે, તો 2 ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે, એક કરતાં 2 ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે હોય એટલે છેલ્લી કક્ષા હોય ને આમ સાંકડી થાય. હવે હું તમને કહું કે ફ્લોરિન છે, હાલો ફ્લોરિન, તો એની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? જુઓ કેટલા ઇલેક્ટ્રોન છે? 7. કક્ષા તો 2 જ છે. હવે મેં 2 દોર્યા હતા, એને બદલે આ કક્ષામાં કેટલા દોરવાના મારે? વિચારો જી, કેટલા ઇલેક્ટ્રોન દોરવાના? 7 દોરવાના. 4, પછી આ 5, આ 6 અને 7 ઇલેક્ટ્રોન. હવે તમે વિચારો, આ 7 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં હોય તો બધા ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષે, બધા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ થાય, તો એના કારણે જે ગોળાકાર બીજી કક્ષા છે ને એનું અંતર ઓછું થાય, એટલે ત્રિજ્યા ઘટે. એટલે તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ લિથિયમ બેરિલિયમ, લિથિયમ કરતાં બેરિલિયમની ત્રિજ્યા ઓછી, બોરોનની ઓછી, કાર્બનની ઓછી, નાઇટ્રોજનની ઓછી, ઓક્સિજનની ઓછી, ફ્લોરિનની ઓછી. કારણ કે ભલે બાહ્યતમ કક્ષા 2માં 2 જ છે, ત્રીજો આવડતું હોય તો 3 જ કક્ષા હોય, પણ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાય કક્ષામાં છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન વધતા જાય છે, એટલે કેન્દ્રીય વીજભાર પ્રત્યે આકર્ષણ વધે છે. જો લિથિયમની 152, બેરિલિયમની 111, બોરોનની 88, કાર્બનની 87, નાઇટ્રોજનની 74, કાર્બનની 77, નાઇટ્રોજનની 74, ઓક્સિજનની 66 ને ફ્લોરિનની 64. તો તમે જોયું, ઓબ્ઝર્વેશન કર્યું, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે, કારણ કેન્દ્રીય વીજભાર વધતા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ વધે છે. બહારની કક્ષામાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ વધે છે, એના કારણે અંતર ઘટે. ધેટ્સ વાય પરમાણ્વીય ત્રિજ્યા કે કદ ઘટે. અને બધી મેં તમને ત્રિજ્યા આપી છે, પરમાણુ ત્રિજ્યા ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાય ઘટ. હું કામ ઘટે છે વાત સમજાણી? અને 152 લિથિયમ બેરિલિયમ 111 આમ જાતા જાય એમ ઘટતી જાય છે, પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો થતો જાય છે. તો આવર્તમાં પરમાણ્વીય ત્રિજ્યા શબ્દ પૂરો. સમૂહમાં પરમાણુ ત્રિજ્યા શીખ્યા, આવર્તમાં પરમાણુ ત્રિજ્યા શીખ્યા. હવે આપણે આવર્તનીય ગુણધર્મમાં ત્રીજો ગુણધર્મ શીખવાના છીએ. આવર્તનીય ગુણધર્મમાં તમે 2 ગુણધર્મ શીખ્યા, સંયોજકતા અને પરમાણ્વીય કદ, 2 ગુણધર્મ શીખ્યા. હવે આપણે ત્રીજો ગુણધર્મમાં શીખવાના છીએ, એ છે પરમાણ્વીય ત્રિજ્યા. પછી ધાતુ અધાતુ ગુણધર્મ, ધાત્વીય ગુણધર્મ અને અધાત્વીય ગુણધર્મ. આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુ, અધાતુ, અર્ધધાતુ તત્વોના પહેલા સ્થાન કહી દઈ, પછી ગુણધર્મ કહીશું. તો ડાબી બાજુ ધાતુ તત્વો હોય આધુનિક આવર્ત કોષ્ટકમાં, જમણી બાજુ અધાતુ તત્વ હોય ને વચ્ચે ઝીગઝેગ રેખા તમને મેં કીધું હતું, બાકી ચૂકી રેખામાં અર્ધધાતુ તત્વ હોય. સ્થાન કહી દીધા. એક પ્રશ્ન થઈ ગયો આપણું. આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુ તત્વો ડાબી બાજુ, અધાતુ તત્વો જમણી બાજુ, અર્ધધાતુ અથવા મેટેલોઇડ તત્વો આવેલા હોય મધ્યમાં ઝીગઝેગમાં. પણ આપણે તો ચર્ચા કરી છે સમૂહ અને આવર્તના તત્વોમાં ધાત્વીય ગુણધર્મનું વલણ. વલણ એટલે આવર્તનીયતા, નિશ્ચિત રીતે ફેરફાર થતી ઇલેક્ટ્રોન રચના પર આધારિત હોય એ વલણ. હવે નિશ્ચિત રીતે ફેરફાર થતી ઇલેક્ટ્રોન રચના પર આધારિત હોય તો સામાન્ય રીતે આપણે ધાતુ તત્વો કોને કહીએ? જે તત્વો ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવે એ ધાતુ તત્વો. જે તત્વો વિદ્યુતીય ધન હોય એવા તત્વો ધાત્વીય ગુણધર્મ ધરાવે. બરાબર, આપણે શીખી ગયા છીએ. તો ડાબી બાજુના બધા તત્વો ધાતુ ગુણધર્મ ધરાવે છે, ઇલેક્ટ્રોન ગુમાવવાની વર્તણૂક ધરાવે છે. જો જે તત્વો વિદ્યુતીય ધન હોય એવા તત્વો ધાત્વીય ગુણધર્મ ધરાવે છે. ધાતુ તત્વો બંધન નિર્માણ દરમિયાન ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ દ્વારા, એટલે વિદ્યુતીય ધનમય તત્વો છે. એ બધા જે ઇલેક્ટ્રોન ગુમાવે છે ને એ આવર્ત કોષ્ટકમાં બધા ડાબી બાજુ આવેલા હે, એટલે વિદ્યુતીય ધન તત્વો છે.
હું તમને આવર્ત કોષ્ટક બતાવીને કહીશ, મૂંઝાતા નહીં. બરાબર, પણ આપણે થોડીક ચર્ચા કરી લઈએ. તો સમૂહમાં ધાત્વીય વલણ શું છે? એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય એમ ધાતુમાં ફેર શું પડે? ધાતુ ગુણધર્મમાં શું ફેર પડે? એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાય એમ ધાતુ ગુણધર્મમાં શું ફેર પડે? તો તમને બધાને ખબર હોવી જોઈએ કે એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ એટલે કે સમૂહમાં ધાત્વીય ગુણધર્મમાં ફેરફાર થાય. જો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે. સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે છેલ્લી કક્ષામાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતો કેન્દ્રીય વીજભાર ઘટે. હું તમને વાત કરીશ હમણાં. લિથિયમથી શરૂ કરી નીચે તરફ આપણે જાય સોડિયમ, પોટેશિયમ. બરાબર, કારણ કે સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય છે, એથી એ સરળતાથી દૂર થઈ શકે છે. એથી સમૂહમાં ધાત્વીય ગુણધર્મ ઉપરથી નીચે તરફ જતા વધતો જાય છે. લિથિયમથી નીચે તરફ જાઓ એમ બહારની કક્ષાઓ તમે જુઓ, લિથિયમ તો 2 8, એની ઇલેક્ટ્રોન રચના 2 1 હોય. કેટલી હોય? 2 1. હવે નીચે આવો તો નીચે સમૂહમાં સોડિયમ આવે, એની ઇલેક્ટ્રોન રચના કેટલી હોય? તો કે 2 8 1. હવે પ્રશ્ન સમજજો વ્યવસ્થિત. હવે આમાં કેન્દ્રથી થોડોક દૂર એક ઇલેક્ટ્રોન છે, આ કેન્દ્રથી વધુ દૂર છે. હવે કેન્દ્રથી દૂર હોય એને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું હોય. કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કેવું હોય? એટલે કેન્દ્રીય વીજભાર ઘટે. સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતો કેન્દ્રીય વીજભાર ઘટે. સૌથી બહારના કક્ષામાં કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર હોય એટલે સરળતાથી દૂર થઈ જાય. આકર્ષણ ઓછું થાય, કેન્દ્રથી તો દૂર થઈ જાય. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ ધાતુ ગુણધર્મ વધતો જાય. બરાબર, ધાતુ તત્વોની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન. હજી કદાચ ના ક્લિયર થયું હોય તો આપણે એક વાતને સમજીએ. ચાલો, હું તમને અહીંયા એક સ્તંભ આપું છું, જોજો. આપણે આજે સ્તંભ ઉપર આપેલો છે ને એ 14મો સમૂહ છે મિત્રો. આવર્ત કોષ્ટકમાં જોવું હોય તો જોઈ લેજો. આવર્ત કોષ્ટકમાં 14મો સમૂહ છે. 14મા સમૂહમાં કાર્બન, નીચે સિલિકોન ને જર્મેનિયમ હશે, નીચે ટીન અને લેડ હશે. બધાના કલર કોમ્બિનેશન અલગ છે એટલે તમને ખબર પડી જવી જોઈએ. કાર્બન અધાતુ છે. કાર્બન કેવો છે? અધાતુ છે. નીચેનો સ્તંભ પછી જોઈશું. આપણે પહેલા ઉપરના સ્તંભની જ વાત કરી લઈએ. બરાબર, એની ચર્ચા કરી લઈએ. તો કાર્બન અધાતુ છે, સિલિકોન અને જર્મેનિયમ અર્ધધાતુ છે. ટીન અને લેડ, નીચેની સંજ્ઞા SN એટલે ટીન છે, PB એટલે લેડ છે, એ ધાતુ છે. તમે વિચાર કર્યો બાળકો કે એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા જાય એમ ધાતુ ગુણ વધતો જાય છે. પેલું અધાતુ હતું, પછી અર્ધધાતુ આવ્યા, નીચે ધાતુ થઈ ગયા, એટલે એને કહેવાય ધાતુ ગુણ વધે છે. કારણ સ્પષ્ટ છે. બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન વધતા જાય, કક્ષા વધતી જાય, બહારની કક્ષા વધતી જાય, અને જેમ કક્ષા વધે એટલે કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટે, ઇલેક્ટ્રોનની ગુમાવવાની વૃત્તિ વધે, અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે એ ધાતુ કહેવાય. જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધુ હોય ને વધુ ધાતુ હોય, વધુ સક્રિય ધાતુ હોય. બરાબર, એટલે કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખો તમે તો 2 4. સિલિકોનની ઇલેક્ટ્રોન રચના લખો તો 2 8 4. તો એક નવી કક્ષા થઈ. તો કેન્દ્રથી આકર્ષણ છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનોનું આના કરતાં ઓછું, ઉપરના કરતાં ઓછું. બરાબર, એટલે એમ જેમ જેમ આગળ વધતા જાશો ધાતુની અંદર તો કેન્દ્રથી બહારની કક્ષા વધતી જશે, કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ તો ધાતુ ગુણધર્મ છે, એટલે નીચે તરફ આવતા જાય ધાતુ ગુણધર્મ વધતો જાય. અને આપણે એક ચર્ચા પહેલા સ્તંભમાં કરવાના છીએ બાળકો. ધાતુ ગુણધર્મની એક ચર્ચા પહેલા સ્તંભમાં કરીએ. જો પહેલો હાઇડ્રોજન અધાતુ, લિથિયમ ધાતુ, સોડિયમ ધાતુ, પોટેશિયમ, સોડિયમ એનાથી વધુ સક્રિય ધાતુ, પોટેશિયમ એનાથી વધુ સક્રિય ધાતુ. તો તમે એક સમૂહમાં જેમ નીચે તરફ આવતા ગયા ધાતુ ગુણ વધતો ગયો.
આ તો અધાતુ હતું, આ ધાતુ થયું, એનાથી વધુ આનાથી હું કામ વધુ સક્રિય? જો લિથિયમની ઇલેક્ટ્રોન રચના 2 1, પોટેશિયમની સોડિયમની 2 8 1, 2 8 1, પોટેશિયમની 2 8 8 1. તમે વિચાર કરો, કેન્દ્રથી આ છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન દૂર છે એટલે એનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું થાય, એટલે સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવે એટલે વધુ સક્રિય. જેમ કક્ષા વધે, કેન્દ્રથી દૂર જાવ, એમ ધાતુ વધુ સક્રિય થાય. એટલે મેં એનું કારણ પણ તમને બહુ સ્પષ્ટ શબ્દોમાં અહીંયા બાજુમાં લખી દીધું છે કે પરમાણુની છેલ્લી કક્ષામાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતા કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટે છે, જેથી તે આ ઇલેક્ટ્રોન ઝડપથી ગુમાવે છે. તેથી ધાતુ તરીકેની સક્રિયતા વધે છે. બહુ સ્પષ્ટ સમજાયું છે, બરાબર? કેન્દ્રથી અંતર વધે છે, કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટે છે, એથી ઇલેક્ટ્રોન ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે ધાતુ તરીકેની સક્રિયતા વધે છે. આ વાત જેને સમજાય જાય ને એનો બેડો પાર થઈ જાય આ મુદ્દાની અંદર. ધાતુ ગુણની ચર્ચા કરી સમૂહમાં. હવે આવર્તમાં. આધુનિક આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ. આપણે વાત કરવી છે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા સંયોજકતા ઇલેક્ટ્રોન પર અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન પર કેન્દ્રીય વીજભાર વધે. આથી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટે, એટલે ધાત્વીય ગુણધર્મ ડાબીથી જમણી તરફ જાય એમ ઘટતો જાય. મારી વાત સમજાય છે? ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તમને ધાત્વીય ગુણધર્મ ઘટતો જોવા મળશે. કારણ બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગુમાવવાની વૃત્તિ ઓછી થતી જશે. છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન વધતા જ જશે. હું તમને કહું 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ ગુમાવે, હાલો. પછી 4 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધશે. મેળવવાની વૃત્તિ વધે તો અધાત્વિક ધાતુ ગુણધર્મ ઘટે. ચાલો હું તમને એનું ઉદાહરણ આપીશ તો સમજાય. સોડિયમ, મેગ્નેશિયમ, આ મેં તમને ત્રીજો આવર્ત બતાવેલો છે, સમજી લેજો. સોડિયમ ધાતુ, મેગ્નેશિયમ ધાતુ, એલ્યુમિનિયમ ધાતુ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાય. હવે આવ્યું સિલિકોન અર્ધ ધાતુ. હવે ફોસ્ફરસ અધાતુ, સલ્ફર અધાતુ. જો ધાતુ ગુણધર્મ ઘટતો ગયો, અહીંયા ધાતુ હતા, ધાતુ ગુણધર્મ ઘટતો જાય ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ. કારણ સ્પષ્ટ. છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન તમે જુઓ 2 1 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો ગુમાવે. 2 2 મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ 2 8 3 આટલા બધા ગુમાવે છે. પણ મેં તમને કીધું ક્લોરીન વિચારો 2 8 7, આ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે. એટલે કીધું તમને, હું કીધું ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટી, મેળવવાની વૃત્તિ વધી, અસરકારક કેન્દ્રીય વીજભાર વધ્યો. એટલા માટે બરાબર ધાત્વીય ગુણધર્મ ઘટતો જાય છે. એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય તો ધાત્વીય ગુણધર્મ વધે, પણ એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાય એમ ધાત્વીય ગુણધર્મ ઘટે છે. ધાત્વીય ગુણધર્મની વાત પૂરી કરી. હવે અધાત્વીય ગુણધર્મની વાત કરી દઈએ. ધાત્વીય ગુણધર્મની વાત કરી સમૂહ અને આવર્તના તત્વો. અધાત્વીય ગુણધર્મ ઓનાથી વિરુદ્ધ છે, કાંઈ નથી બાળકો, હવે તો સમજાઈ જાય. બરાબર. સામાન્ય રીતે જે તત્વો વિદ્યુત ઋણ તત્વો એ અધાત્વીય ગુણધર્મ ધરાવે. ઋણ આયન બનાવતો એ અધાત્વીય ગુણધર્મ ધરાવે. અને અધાતુ તત્વો બંધ નિર્માણ દરમિયાન ઇલેક્ટ્રોન મેળવવાની અથવા ભાગીદારી કરવાની વૃત્તિ ધરાવે. એ તમને ખબર છે, અધાતુ તત્વો ઇલેક્ટ્રોન મેળવે. કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અધાત્વીય ગુણધર્મ ઘટે, ધાત્વીય ગુણધર્મ વધતો હોય તો અધાત્વીય ગુણધર્મ ઘટે. ઊંધું ના થાય. તમને યાદ કરાવું? યાદ કરાવ. આપણે 14મો સમૂહ લીધો હતો. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ લીધું હતું ઉપરના મુદ્દામાં. ધાત્વીય ગુણધર્મ હતો. અધાત્વીય ગુણધર્મમાં જોવો છીએ કાર્બન અધાતુ, સિલિકોન અને જર્મેનિયમ અર્ધ ધાતુ, ટીન ને લેડ ધાતુ,
તો એનો મતલબ એવો થયો કે જેમ ઉપરથી નીચે તરફ આવતા ગયા એમ અધાત્વીય ગુણધર્મ ઘટતો ગયો અને ધાતુ ગુણધર્મ વધતો ગયો. તો એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અધાત્વીય ગુણધર્મ ઘટે છે. સમજાઈ જાય. હવે આપણે આવર્તમાં અધાત્વીય ગુણધર્મની વાત કરીએ તો એનાથી વિરુદ્ધ મહત્વમાં કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ ધાતુ ગુણધર્મ ઘટતો જતો હતો, તો હવે અધાતુ ગુણધર્મ વધતો જશે. અધાતુ ગુણધર્મ વધતો જશે. જો આધુનિક આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા સંયોજકતા ઇલેક્ટ્રોન પર કેન્દ્રીય વીજભાર વધે. આ તો યાદ રાખજો જ, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ કેન્દ્રીય વીજભાર વધે એટલે ઇલેક્ટ્રોનની આકર્ષવાની વૃત્તિ વધે. એટલા માટે અધાત્વીય ગુણધર્મ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ વધતો જાય. સોડિયમ ધાતુ, મેગ્નેશિયમ ધાતુ, એલ્યુમિનિયમ ધાતુ પણ બરાબર જેમ આમ તરફ હાલતા જાવ છે. સિલિકોન તો કે અર્ધ ધાતુ, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરિન તો કે અધાતુ. તો અહીં શું થયું? આ તો આર્ગોન તો નિષ્ક્રિય છે. શું થયું? ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ સંયોજકતા ઇલેક્ટ્રોન પર અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય. ઋણ આયન બનાવવાની વૃત્તિ વધે, ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ વધે, મેળવવાની ઇલેક્ટ્રોન મેળવવાની. એટલે અધાત્વીય ગુણધર્મ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાય અધાત્વીય ગુણધર્મ વધે. ધાત્વીય ગુણધર્મ ઘટે પણ અધાત્વીય ગુણધર્મ વધે છે. તો આ આવર્તનીય ગુણધર્મોમાં ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મની વાત પૂરી થઈ. પ્રશ્ન આખો પૂરો થયો. આવર્તનીય ગુણધર્મવાળો મુદ્દો આખો પૂરો થયો, જેમાં તમે સંયોજકતાની, પરમાણુય કદની, ધાત્વીય ગુણધર્મની, અધાત્વીય ગુણધર્મની ચર્ચા કરીને આ છેલ્લો પ્રશ્ન આપણા પાઠ્યપુસ્તકના સ્માર્ટ બુકનો કે અર્ધધાતુ તત્વો ક્યાં આવેલા છે આધુનિક આવર્ત કોષ્ટકમાં. મેં આગલા વિડીયોમાં કહી દીધું છે, ખાલી કહી દઉં ફરીથી. આવર્ત કોષ્ટકમાં કેટલાક તત્વો ઝીગઝેગ રેખા, વાકી ચૂકી રેખા હેઠળ આવેલા છે. આવા તત્વો ધાતુ અને અધાતુ ગુણધર્મને જુદા પાડે છે, જેને અધાત્વીય તત્વો મેટેલોઇડ કહેવાય. બરાબર, બોરોનથી ચાલુ કરીએ. બરાબર, જો બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ, પોલોનિયમ આ છે. જો હું લીટી કરતો હતો, બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ, પોલોનિયમ. આ ઝિગઝેગ રેખા, બે વખત ઝેડ બને, ઝિગઝેગ રેખામાં આવેલા તત્વો એ ધાતુ અને અધાતુ. હવે તમને સમજાઈ ગયું છે. આ બાજુના બધાય ધાતુ, ઉપરના બધાય અધાતુ. આ બધા અધાતુ. તો ધાતુ અને અધાતુને જુદા પાડે એ અર્ધધાતુ. વાત પૂરી થાય. મિત્રો, આ સાથે આપણે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ, આવર્ત કોષ્ટકમાં બધા મુદ્દાઓ પૂરા થાય આપણે આ પાઠ પૂરો કરીએ છીએ અને આ સાથે આપણે આ વિડીયો પણ પૂરો કરીએ છીએ.